નમસ્તે દર્શક મિત્રો, આઈઆરજે પીસીનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જહાની મકવાણા। જલ્દ સૌપ્રથમ પહેલા નીચે સદન મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના મૂળ વાલિયાની 18 વર્ષીય સિંગર પ્રકૃતિ દેસાઈના લાડલી આલ્બમ મળ્યા 5 લાખથી વધુ હિટ્સ મેળવી। જુઓ એસએનપીની વિશેષ રજૂઆત। ભરૂચના રહાડપોરની મિલનનગર સોસાયટીમાં નરકાગારની સ્થિતિ, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાથી સ્થાનિકો પરેશાન। કેલોદ ગામનો બ્રિજ એટલો જર્જરિત કે દિવાલ ધસી પડતા ભક્તોનો થયો બચાવ। બ્રિજની નીચે દર્શન કરવા આવતા ભક્તો ઉપર પોપડા ખરતા હોવાના મંદિરના મહંતના આક્ષેપ। વાગરાના જાગેશ્વરના ખેડૂતોનો રોષ, નોકરી અને બાકી પગાર મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ગજવી। ભરૂચ શહેરના લિંક રોડ ઉપર રહેતા અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની મેજિક બુક ઓફ રેકોર્ડ્સ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરની માનદ પદવી રૂપે ડોક્ટરેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ એવોર્ડ એમને કર્યોપ્રેક્ટિક ક્ષેત્રના ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ આપવામાં આવ્યો છે। ડોક્ટર અમિત ભીમડા કોઈ પણ જાતની દવા કે ઓપરેશન વગર માત્ર બોને અલાઇનમેન્ટ પદ્ધતિ તેમજ આયુર્વેદના માધ્યમથી છેલ્લા 2 વર્ષમાં 1000+ લોકોને તેમના વર્ષો જૂના દુખાવા જેમાં કમર, ગરદન, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા જેવા અનેક જોઈન્ટના દુખાવા તેમજ નસ દબાવવાથી થતા દુખાવામાં સંપૂર્ણ રાહત આપેલ છે। આ ઉત્કૃષ્ટ સેવા બદલ એમને હોનરેરી ડોક્ટરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલનનગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરોના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। 1.5 વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું, પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ પણ તૂટી જતા ગંદા પાણી રસ્તા ઉપર વહેતા થઈ ગયા છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ રહ્યો છે કે ફરિયાદો કર્યા છતાંય ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી। રોડની હાલત બિસ્માર છે, ગટરોનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી રહ્યું છે, મચ્છરોના ઉપદ્રવમાં રોગચાળો ફેલાવાની તકલીફો ઊભી થઈ છે। બાળકો, વૃદ્ધો અને મહિલાઓએ પણ દિનચર્યા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રહીશો તંત્ર પાસે માંગ કરી રહ્યું છે કે તાત્કાલિક અસરથી રોડ બનાવવામાં આવે અને ગટર વ્યવસ્થિત કરીને પાણી બંધ કરવામાં આવે, કારણ કે મચ્છરોના ઉપદ્રવથી ભયંકર બીમારીનો ભય લોકોને સતાવી રહ્યો છે। मैं जूली सिंह मिलन नगर में रहती हूँ। यहाँ की गलियाँ एकदम गंदी हैं, खराब हैं। 1 महीने से कह रहे हैं कि गली बनवाइए, रोड बनवाइए, नहीं बना रहे। बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है। बार बार नमाज पढ़ने लोग आ रहे हैं तो उनका गंदगी में पैर हो रहा है, तो कैसे नमाज पढ़ेंगे? तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलियाँ जल्दी से अच्छे से बने। आपने इसके ये विषय पे किसी को कंप्लेन किया हुआ दीदी? सब मिल के गए थे जी। क्या बोला हुआ आपको? वो कोई रिस्पॉन्स नहीं दिए हैं। कोई रिस्पॉन्स नहीं दिए। ભરૂચથી 30 કિલોમીટરના અંતરે કેલોદ ગામ આવેલું છે અને કેલોદ પુલવાડી મેલડી માતાના મંદિર નજીક એક પુલ આવેલો છે। એના પુલની નીચે મેલડી માતાજી હાજર હોવાની માન્યતાઓના પગલે માતાજીના દર્શનનું મહત્વ રવિવાર અને મંગળવારે વધુ હોવાના કારણે બિરાજમાન પુલવાડી મેલડી માતાના દર્શન માટે ગુજરાતભરમાંથી ભક્તો ઉમટી પડે છે। પુલવાડી મેલડી માતાજીના મંદિર નજીક પુલ બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે પુલની નીચે ભૂખી ખાડીની અંદર મેલડી માતાજીની ડેરી આવેલી છે અને પુલની નીચે જ ભૂત મામાનું મંદિર આવેલું છે અને રવિવાર અને મંગળવારે ભક્તો બ્રિજ પુલની નીચે ભૂત મામાના અને મેલડી માના દર્શન કરી ભૂખી ખાડીના પાણીમાં હાથ પગ ધોઈને માતાજીના દર્શન કરતા હોય છે। ભૂખી ખાડીને બ્રિજ એટલો જર્જરિત બની ગયો છે કે ઘણી વખત નીચે દર્શન કરતા ભક્તો ઉપર પોપડા પણ ખરે છે અને ઘણા ભક્તો ઈજાગ્રસ્ત પણ બની રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। સાથે આ બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે આ બ્રિજના મોટા ખાડાઓ પણ પડ્યા છે અને આજુબાજુની રેલિંગ પણ તૂટી પડે તેવી વચ્ચે જોવા મળી રહ્યું છે। સ્થાનિક ગ્રામજનો પણ બ્રિજ પરથી જોખમી રીતે પસાર થતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે। ભૂખી ખાડીમાં મેલડી માતાજીના અને ભૂત મામાનું મંદિર આવેલું છે અને ભૂખી ખાડીમાં દર્શન
દર્શન કરવા જતાં ત્યાં પગથિયા આવેલા છે. પગથિયાની બાજુમાં જ બ્રિજને જોડતી એક દિવાલ સંપૂર્ણ એક તરફ નમી ગઈ છે, જેની એક દિવાલનો ભાગ પણ ધસી પડ્યો છે, જ્યારે અન્ય દિવાલનો ભાગ પણ હજુ પણ ગમે ત્યારે ધસી પડે અને જો નજીકથી ભક્તો પસાર થાય તો દબાઈ જવાના કારણે જીવ પણ ગુમાવી શકે. સાથે જ ભૂખી ખાડીમાં દર્શન કરવા જતા ભક્તો પણ બ્રિજના પોપડા ખરીને પડતા હોય અને ભક્તો પણ ઇજાગ્રસ્ત થતા હોવાના આક્ષેપો પણ મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પુલવાડી મેલડી માતાજીનું મંદિર નજીકનો બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે આ બ્રિજની ઉપરથી ભારે વાહનો જેવા કે ભારે ટેમ્પો, ટ્રક, કન્ટેનર, ટેન્કર સહિતના ભારે વાહનો પસાર થતા બ્રિજ ગમે ત્યારે ધસી પડે તેવો ભય ઊભો થયો છે. બ્રિજ બાબતે વારંવાર મંદિરના મહંતોએ સ્થાનિક ગ્રામજનોને રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્રને પણ જાણ કરી છે, પરંતુ હાલ તેઓ ઉદાસીન દાખવતા ફરી હાલમાં એક દિવાલ ધસી પડતા જીવનું જોખમ લોકોનું ઊભું ન થાય, બ્રિજ ગમે ત્યારે ધસી ન પડે તે માટે ફરી એકવાર સ્થાનિકોએ મીડિયાનો સહારો લેવો પડ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતો અને લેન્ડ લૂઝરોનો આક્ષેપ રહ્યો છે કે 1993થી તબક્કાવાર જીઆઈડીસી દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીન માત્ર 1 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવેથી સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. જમીનનો મોટા ભાગે ABG-CBR કંપનીને ફાળવ્યો હતો, જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી. જોકે કંપની બંધ થયા બાદ છેલ્લા 37 મહિનાથી ખેડૂતોને ન નોકરી મળી છે ને ન બાકી પગાર ચૂકવાયો છે. વેલ્સપન કંપનીએ પણ જમીન કવર કરી હોવા છતાંય કોઈ સમાધાન ન મળ્યું. હવે નવી કંપની નોયાન CPR પ્રાઇવેટ લિમિટેડ, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 84% હિસ્સો છે, તેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ન તો નોકરી મળી રહી છે કે ન તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે, જેથી ગામના લોકોએ પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી સાથે રજૂઆત કરી છે. મારું નામ પટેલ જ્યોત્સનાબેન છે. મારું ગામ જાગેશ્વર છે. અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. તો અમારી ABG-CPR જે કંપની બંધ છે તે માટે અમે અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર આપવામાં કારણ એક જ છે કે જે અમારી નોકરી હતી તે અમારી કંપની બંધ થઈ ગઈ એવું કહીને અમને ઘરે બેસાડેલા છે. અત્યાર સુધી અમારો 36 મહિનાનો પગાર પણ જે બાકી છે તે પણ અમને આપવામાં આવ્યો નથી અને જે અમારા લેન્ડ લૂઝર હતો એમને પણ નોકરી અત્યાર સુધીના લીધા નથી. હમણાં એ લોકોએ એવું કીધું હતું કે અમે તમને પગાર આપીશું, પણ હજુ સુધી કોઈએ પગાર આપ્યો નથી. ગુજરાતમાં ગ્રીન ટેકનોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકાળી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે ₹50 કરોડની મંજૂરી અપાઈ છે. આ ટેકનોલોજીમાં હયાત મટીરિયલને રિસાયકલ કરીને તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે. હાલ દેવલા ગામ પાસે 500 મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ 2026 સુધીમાં પૂરું કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આમોદ શાહ NNMC ચામડિયા હાઈસ્કૂલ નજીક ગેટ પાસે જ ગંદકીના સામ્રાજ્યથી બાળકોને હાલાકી ભોગવવી પડી રહી છે. હજારોની સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઊભા થઈ ગયા છે. આમોદ નગરમાં ગંદકીના સામ્રાજ્યથી ભયંકર રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે મસ્ત મોટા મચ્છરોના પણ અને ગંદા પાણીમાં ઉપદ્રવને કારણે ભયંકર રોગની દહેશત જોવા મળી રહી છે. આમોદ નગરના નાક સમાન વિસ્તાર 4 રસ્તાથી તિલક મેદાન જ્યાં મુખ્ય બજાર અને સ્કૂલના ગેટ પર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચામડિયા સ્કૂલના પ્રિન્સિપલ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો છે. નગરપાલિકાને સાફ સફાઈ કરવા માટે વારંવાર રજૂઆત કરી છે, પરિણામ શૂન્ય છે. આમોદ નગરમાં ઠેર ઠેર વોર્ડ નંબર 1 હોય કે 2 હોય 5 હોય, જ્યાં બાળકોને સ્કૂલની આગળ પાછળ જાહેર માર્ગ ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય વેઠવું પડે છે. સ્વચ્છતા મિશન અભિયાનનો પણ આમોદમાં મોટાભાગની સ્કૂલ આગળ જ ફિયાસ્કો જોવા મળે છે. જાહેર માર્ગ ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય જોતા આરોગ્ય માટે પણ ગંભીર મોટો ખતરો ઊભો થયો છે. આમોદ નગરપાલિકા સામે લોકોના ભારે આક્રોશને લઈ તાત્કાલિક આમોદ નગરમાં સાફ સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. આમોદ નગરપાલિકાના પેટનું પાણી હલતું કેમ નથી? જાડી ચામડી ધરાવતું તંત્ર ક્યારે નિંદ્રાધીનમાંથી
જાગશે તેવા સવાલો સાથે ગંભીર પ્રકારના આક્ષેપો થયા છે. પરંતુ આમોદમાં નરકાગાળની સ્થિતિ મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત લોકોને સતાવી રહ્યું છે. કહેવાય છે ને કે મા બાપ અને પરિવારના સંસ્કારો, સ્વ ઉત્સાહ, ધગસ, જિજ્ઞાસા વૃત્તિ અને જીવનમાં કશું બનવાનો સંકલ્પ વ્યક્તિને વિશેષ પ્રગતિ કરાવે છે. જી આ અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેતા અને મૂળ વાલિયા ગામની 18 વર્ષીય પ્રકૃતિ દેસાઈ જગ વિખ્યાત ભજનિકા અને ગઝલ ગાયક અનુપ જલોટા સાથે ભજન ગીત સિંગર તરીકે ગાયા બાદ રાતોરાત 3 વર્ષ પૂર્વે સ્ટાર બની ગઈ હતી. હાલ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રકૃતિ દેસાઈ છેલ્લા 3 GCMA ગુજરાતી સિને મીડિયા એવોર્ડ સહિત અનેક એવોર્ડ પોતાની ગાયિકાના દમ પર જીતી છે. ગાયિકાના મૂળમાં પહેલી કહેવત છે ને, મોરના ઈંડાને ચીતરવા ના પડે. એવી જ વાલિયામાં સરકારી સંગીત શિક્ષક તરીકે યોગેશ દેસાઈની પુત્રી પ્રકૃતિ પણ પિતાની ગળ ઠૂઠીમાંથી જ સંગીત શીખીને આજે આગળ વધી રહી છે. હાલમાં પ્રકૃતિ તેના પિતા યોગેશ દેસાઈ અને સંગીત ગુરુ જિગ્નેશ પટેલ પાસે ક્લાસિકલ સંગીતના પાઠ શીખી રહી છે. અને પ્રકૃતિએ ભજન સમ્રાટ અનુપમ જલોટા સાથે સ્વર્ગ અહીંથી નર્ક અહીં હૈ તેમજ રામ ભજલે યા તું ભજલે રહીમ નામનું ગીત ગાયું છે. અને આ ભજનના મુખડું યોગેશ દેસાઈએ લખ્યું હતું, જ્યારે આગળનું ગીત તેમના સંજય મિશ્રાએ પણ લખ્યું છે. તો ગુજ્જુ રોક સ્ટાર દેવ પગલી જોડે મામા મેરા ગીત ગાયને યુવા સેન્સેશનલ બની હતી. તેઓ પણ હાલ પ્રકૃતિ દેસાઈના ગીતો પણ પ્રચલિત બની રહ્યા છે. યાદવ ટ્રાન્સપોર્ટર સંચાલક દ્વારા યુપીના ટ્રક ચાલકને વડોદરાથી બેંગ્લોર પ્લાસ્ટિકના દાણા ભરી નીકળ્યા બાદ સિલ્વર ગેટ હોટલ પરથી કન્ટેનર ટ્રકના 5 ટાયર કાઢી બીજા ટ્રક ચાલકને વેચી તેને જૂના ટાયર લગાવી ટાયર ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા 70,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાયગઢ ખાતે રહેતા મૂળ યુપીના વિજય યાદવ પોતાની યાદવ ટ્રાન્સપોર્ટર ચલાવે છે, જેનાઓ યુપીના ઇરશાદ ખાન વસીમ ખાન ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યા હતા. 7 જુલાઈના રોજ વડોદરાથી પ્લાસ્ટિકના દાણાનો માલ ભરી બેંગ્લોર ખાતે નીકળ્યા હતા. દરમિયાન ડીઝલ અને અન્ય રૂપિયાને લઈ માલિક જોડે તેની અનબન ચાલી રહી હતી. તે દરમિયાન જ ટ્રક અંકલેશ્વરની સિલ્વર ગેટ હોટલ પર ઊભી હતી, જ્યાં અન્ય ટ્રક કન્ટેનર ચાલકને 5 ટાયર અને ડીશ બારોબાર કાઢી વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે. જૂના ટાયર લગાવી દેતા ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો અને આ મામલો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના CCTV ચકાસવામાં આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હોવાના કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના મૂળ વાલિયાની 18 વર્ષીય સિંગર પ્રકૃતિ દેસાઈના લાડલી આલ્બમ મળ્યા 5 લાખથી વધુ હિટ્સ મેળવી. જુઓ SNBની વિશેષ રજૂઆત. ભરૂચના રહાડપોળની મિલનનગર સોસાયટીમાં નરકાગાળની સ્થિતિ, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાથી સ્થાનિકો પરેશાન. કેલોદ ગામનો બ્રિજ એટલો જર્જરિત કે દિવાલ ધસી પડતા ભક્તોનો થયો બચાવ. બ્રિજની નીચે દર્શન કરવા આવતા ભક્તો ઉપર પોપડા ખરતા હોવાના મંદિરના મહંતના આક્ષેપ. વાગરાના જાગેશ્વરના ખેડૂતોનો રોષ. નોકરી અને બાકી પગાર મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ગજવી. તો હતો સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.